चालू करत नटवर स्विच चालू. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्तिः शान्तिः शान्तिः. तत्व जिज्ञासु सज्जनों, ભગવત કૃપાથી શુક્લ યજુર્વેદીય કાણવ શાખાની ઈશાવાસ્ય ઉપનિષદનો સટીક શાંકર ભાષ્ય નો વિચાર કરી રહ્યા છીએ. આ વિચાર ક્રમમાં સૌપ્રથમ આપણે સંબંધ ભાષ્યનો વિચાર કર્યો. સંબંધ ભાષ્યમાં ભગવાન ભાષ્યકાર કર્મકાંડથી જ્ઞાનકાંડનો અધિકારી અલગ છે, કર્મકાંડથી જ્ઞાનકાંડનો વિષય પણ અલગ છે. કર્મકાંડ કરતા જ્ઞાનકાંડનો સંબંધ પણ અલગ છે અને કર્મકાંડ કરતા જ્ઞાનકાંડનું પ્રયોજન પણ અલગ છે. એટલે કે અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન જ્યારે કોઈ ગ્રંથના સેપરેટ હોય ત્યારે એ ગ્રંથ કોઈનો શેષ યા ભાગ યા અંગ હોઈ શકે નહીં.
એટલે આ સંબંધ ભાષ્યમાં ભગવાન ભાષ્યકારે આ અનુબંધ ચતુષ્ટય નું વર્ણન કર્યું. અનુબંધ ચતુષ્ટય એટલે અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજનનું વર્ણન. એટલે કે આ ગ્રંથનો અધિકારી કોણ છે? આ જે ગ્રંથ છે એનો વિષય શું છે? ગ્રંથની સાથે વિષયનો સંબંધ શું છે? અને આ ગ્રંથનું પ્રયોજન શું છે? લાભ શું છે? સજ્જનો, આ જ્યાં સુધી ચારેય સિદ્ધ ન થાય ત્યાં સુધી પ્રેક્ષાવાન મહાપુરુષોની એ ગ્રંથની અંદર પ્રવૃત્તિ થતી નથી. આચાર્યો એવું માને છે કે યાવત પ્રયોજનમ નોક્તમ તાવત તત્કેન ગૃહ્યતે. મુખ્ય રૂપથી કોઈ નવી કૃતિ હોય તો એ નવી કૃતિનું પ્રયોજન શું છે એ જ્યાં સુધી બતાવવામાં ન આવે ત્યાં સુધી એ ગ્રંથનો અધ્યયન કરવામાં કોઈની પ્રવૃત્તિ થતી નથી. કારણ કે જે નિરર્થક હોય છે એનું પઠન પાઠન કરવાથી કોઈ પ્રયોજન યા લાભ થતો નથી. એટલે પ્રયોજન જાણ્યા વગર તો સજ્જનો એક મૂર્ખ વ્યક્તિ પણ ક્યાંય પ્રવૃત્તિ કરતો જોવા મળતો નથી. વિદ્વત જગતમાં એક સૂક્તિ સુપ્રસિદ્ધ છે કે પ્રયોજનમ અનઉદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજનને ઉદ્દેશ કર્યા વગર મંદ વ્યક્તિ પણ પ્રવૃત્તિ કરતો નથી. એટલે કર્મકાંડથી જ્ઞાનકાંડનું પ્રયોજન ભિન્ન છે. અને આ જે ઉપનિષદ છે એ જ્ઞાનકાંડની ઉપનિષદ છે. કોની છે? જ્ઞાનકાંડની. એટલે કે શુક્લ યજુર્વેદીય કાણવ જે સંહિતા છે, શુક્લ યજુર્વેદીય કાણવ શાખાની જે સંહિતા છે એનો આ 40મો અધ્યાય છે. આ ઉપનિષદ એ 40મો અધ્યાય છે. તો ભાષ્યકાર 40મા અધ્યાયને ઉપનિષદ કહે છે. એટલે કે એ જ્ઞાનકાંડનો ભાગ છે. અને આ પૂર્વેના 39 અધ્યાય જે છે એ કર્મકાંડના પ્રતિપાદક છે. 40મા અધ્યાયમાં આવેલા આ જે ઈશાદી જે 18 મંત્રો છે એનો પૂર્વકાંડના કર્મની સાથે સજ્જનો કોઈ સંબંધ નથી. એટલે કે આ જે યજુર્વેદીય સંહિતાના 40મા અધ્યાયમાં
જોવા મળતા આ ઈશાદી જે 18 મંત્રો છે એ કર્મ વિધિના શેષભૂત નથી. તો પૂર્વ પક્ષી એમ કે 39 અધ્યાય કર્મકાંડના પ્રકાશક અને અચાનક 40મો અધ્યાય જે છે એ આત્મતત્વનો પ્રકાશક કેવી રીતે હોઈ શકે? તો પૂર્વ પક્ષી પ્રકરણ પ્રમાણથી આ વાત કહે છે, પણ ગ્રંથના તાત્પર્યનો નિર્ણય કરવા માટે શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યા આ જોવું પડે છે. આનાથી નક્કી થાય છે કે કોનું તાત્પર્ય શેમાં છે. કેવલ પ્રકરણ હોવા માત્રથી નક્કી નથી થતું. સૌથી બળવાન શ્રુતિ છે. શ્રુતિ ઉપલબ્ધ ન હોય તો વાક્ય પ્રમાણ બલવાન છે. વાક્ય ઉપલબ્ધ ન હોય તો શ્રુતિ પછી લિંગ પ્રમાણ વધારે, લિંગ પછી વાક્ય પ્રમાણ બળવાન, અને વાક્ય ન હોય તો પ્રકરણ, અને પ્રકરણ ન હોય તો સ્થાન, અને સ્થાન ન હોય તો સમાખ્યા. આ પૂર્વની અપેક્ષા પર દુર્બળ હોય છે. એટલે શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યા આ તાત્પર્યના બોધમાં કારણ હોય છે. એટલે સજ્જનો, આ 40મો અધ્યાય જે છે એમાં આવેલા આ જે ઈશાદી 18 મંત્રો છે સજ્જનો, એ કર્મના અંગ નથી, એટલે કે કર્મકાંડના ભાગ નથી, કર્મકાંડનો હિસ્સો નથી, કર્મ વિધિના શેષ ભૂત નથી. તો કેવા છે? તો કહ્યું કે આ ઈશાદી મંત્રો તો આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરવા વાળા છે. એટલે કે આ મંત્રોનો વિચાર કરવાથી આત્મતત્વનું જ્ઞાન થાય છે, અને આત્મતત્વનું પારમાર્થિક જ્ઞાન થવાથી અધિકારી જન્માદિ દુઃખોથી છૂટી જાય છે. એટલે જન્માદિ દુઃખોની નિવૃત્તિનું કારણ આત્મતત્વનું જ્ઞાન એ આ મંત્રો કરે છે. એટલે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા આ મંત્રો છે. કેવી રીતે કહો છો? તો કહે છે કે જુઓ ને, આ જ ઈશાદી ઉપનિષદની જ્યાં સુધી વાત છે, તો આ ઉપનિષદનો 8મો મંત્ર જુઓ. આ 8મા મંત્રની અંદર આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન જોવા મળે છે કે આત્મા શુદ્ધ છે, અપાપવિદ્ધ છે, એક છે, નિત્ય છે, અશરીરી છે, સર્વગત છે. એવું વર્ણન 8મા મંત્રમાં જોવા મળે છે. એટલે સજ્જનો, આવો જે આ શુદ્ધત્વાદી વિશેષણથી યુક્ત જે આત્મા છે એ કઈ કર્મનો શેષ તો છે નહીં, અને એ કર્મનો શેષ હોય એમાં કોઈ પ્રમાણ નથી. એટલે આવું આત્મતત્વ જે છે એ કેવળ કર્મમાં અનુપયોગી છે એટલું જ નહીં,
પણ કર્મની સાથે એનો મેળ પણ નથી, કર્મનું વિરોધી છે. બીજી વાત સજ્જનો એ છે કે જેને આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે હું શુદ્ધ છું, સ્વભાવથી હું શુદ્ધ છું, કોઈ આગંતુક પાપથી હું ગ્રસ્ત નથી થતો, હું સર્વત્ર છું, હું એક છું, હું અશરીરી છું, આકાશની સમાન હું સર્વત્ર વ્યાપક છું, આવું જેને આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે જે સંન્યાસીને જ્ઞાન થઈ જાય છે, તો સજ્જનો એને કોઈ કર્મ બાકી રહેતા નથી. એ કર્મ પ્રવૃત્તિના નિરોધક થઈ જાય છે. કારણ કે કર્મમાં પ્રવૃત્તિ કોની થાય છે? હું કરતા, હું ભોગતા, એવો બોધ હોય ને. અને સંન્યાસીને તો આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે હું કરતા, હું ભોગતા એ ભાવ દૂર થઈ જાય છે. તો કર્તૃત્વ ભોક્તૃત્વ વ્યાપક છે અને કર્મની પ્રવૃત્તિ જે છે એ વ્યાપ્ય છે. તો જ્યારે વ્યાપક એવું કર્તૃત્વ ભોક્તૃત્વ જ જ્યારે નિવૃત્ત થઈ ગયું, તો પછી વ્યાપ્ય જે છે એ કર્મ પ્રવૃત્તિ પણ સંભવતી નથી સજ્જનો. બીજી વાત સજ્જનો એ છે કે આત્મા એટલે કર્મનો શેષ નથી. આ ઉપનિષદમાં પ્રતિપાદ્ય જે એકત્વાદી વિશેષણોથી યુક્ત જે આત્મા એટલે કર્મની સાથેનો સંબંધ નથી. કારણ કે જે કર્મ શેષ હોય છે, કર્મનું અંગ હોય છે સજ્જનો, એ ઉત્પાદ્ય, વિકાર્ય, સંસ્કાર્ય અને આપ્ય હોય છે. જ્યારે આત્મા જે છે અથવા અને એટલું જ નહીં, ઉત્પાદ્ય, વિકાર્ય, સંસ્કાર્ય અને આપ્ય નહીં, કર્તા અને ભોગતા પણ હોય. પણ સજ્જનો આ ઉપનિષદ દ્વારા જે પ્રકાશ્ય આત્મા છે એ ઉત્પાદ્ય નથી, વિકાર્ય નથી, સંસ્કાર્ય નથી, આપ્ય નથી, કર્તા નથી અને ભોગતા નથી. એટલે આ ઈશાદી ઉપનિષદ દ્વારા જે પ્રકાશ્ય આત્મા છે એ કર્મનો શેષ નથી સજ્જનો. અને સજ્જનો એવું પણ નથી કે આ ઈશાદી ઉપનિષદ છે એનું આત્મ તત્વના પ્રકાશમાં તાત્પર્ય નથી, કેવલ જપ માત્રમાં ઉપયોગી છે, એવું પણ નથી. કારણ કે આચાર્યોએ ગ્રંથના તાત્પર્યનો નિર્ણય કરવામાં જે માપદંડ નિર્ધારિત કરેલો છે, ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફળ, અર્થવાદ અને ઉપપત્તિ ઇત્યાદિ નજરથી આ ઉપનિષદને જોતા પણ એ નક્કી થાય છે કે આ ઈશાદી ઉપનિષદ છે એ આત્મ તત્વનું પ્રકાશક છે. કેવળ આ ઉપનિષદ જ નહીં, બધા ઉપનિષદો ઉપક્રમ ઉપસંહારાથી જો એનો નિર્ણય કરવામાં આવે તો આ ઉપનિષદો નક્કી થાય છે કે આત્મ તત્વના પ્રકાશક છે. આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા આ ઉપનિષદો છે.
અને આ ઉપનિષદના આ પ્રતિપાદ્ય પ્રયોજનના સંબંધમાં પ્રત્યય સંવાદ પણ કારણ છે. પ્રત્યય સંવાદ એટલે ગીતા વગેરે પણ આ ઉપનિષદના આ સિદ્ધાંતનું સમર્થન કરવા વાળા છે. ગીતા વગેરે જે મોક્ષ શાસ્ત્ર છે સજ્જનો, એ પણ ઉપક્રમ ઉપસંહારાદિથી એનો પણ વિચાર કરવામાં આવે તો એ સિદ્ધ થાય છે કે ગીતા વગેરે મોક્ષ ધર્મ જે છે, મોક્ષના શાસ્ત્રો જે છે, મોક્ષનું પ્રતિપાદન કરવા વાળા જે શાસ્ત્રો છે, એ પણ આત્માના આવા જ પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. એટલે આત્માની અંદર કર્મકાંડ જે છે એનું વિધાન આવા આત્મજ્ઞાની માટે નથી. કર્મમાં એ અધિકારી છે કે જે આત્માના આવા પારમાર્થિક સ્વરૂપનો જેને બોધ નથી એવો વ્યક્તિ કર્મનો અધિકારી છે. કે જે આત્માને અનેક કર્તા, ભોગતા, અશુદ્ધ, પાપથી ગ્રસ્ત એવું જે ઉપાધિના કારણે માને છે, આવા લોકોની બુદ્ધિની સિદ્ધિ માટે કર્મનું વિધાન છે. બીજી વાત એ છે સજ્જનો કે જે આત્માને અનેક કર્તા, ભોગતા, અશુદ્ધ, પાપાદિથી ગ્રસ્ત માને છે, એવો જ વ્યક્તિ કર્મનો અધિકારી છે. એટલું જ નહીં, કર્મકાંડના આચાર્ય મહાન જૈમિની જે છે એ પણ એવું માને છે કે જે અર્થી અને સમર્થ છે, અર્થિત્વ અને સામર્થ્યથી યુક્ત જે છે સજ્જનો, એ કર્મનો અધિકારી છે. એને માટે કર્મનું વિધાન છે. જ્ઞાનીને માટે કર્મનું વિધાન જ્ઞાન થયા પછી નથી રહેતું. એટલે જે પોતાને અર્થિત્વ અને સામર્થ્યવાન સમજે છે સજ્જનો, એ કર્મકાંડનો અધિકારી છે. એવું જૈમિનીજી પણ માને છે. એટલે સજ્જનો એ નક્કી થઈ ગયું કે આ જે ઈશાદી મંત્રો આત્માના પારમાર્થિક સ્વરૂપનું જે વર્ણન કરે છે, તો આ આત્મજ્ઞાનના અધિકારી સંન્યાસીને આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે આવા આત્માનો બોધ થાય છે. પછી એને કર્મની અંદર પ્રવૃત્તિ રહેતી નથી. કર્મની આવશ્યકતા કર્મ પ્રયોજનવત એને રહેતા, એ તો સીધો મુક્ત થઈ જાય છે. એટલે આટલા સંવાદથી, શાસ્ત્રાર્થથી ભગવાન ભાષ્યકાર એ સ્પષ્ટ કરે છે કે આ જે ઈશાદી મંત્રો જે છે એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરવા વાળા છે, કર્મનું નહીં. એ નક્કી થઈ ગયું. શાસ્ત્રાર્થથી, યુક્તિથી, ઉપપત્તિથી, પ્રમાણથી એ સ્પષ્ટ કરી દીધો ભાષ્યકારે કે આ ઈશાદી જે મંત્રો છે એ કર્મ વિધિના શેષભૂત નથી,
પણ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા છે. અને એટલે આત્મ વિષયક જે સ્વાભાવિક અનાદિ સિદ્ધ જે અજ્ઞાન છે, કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ જે અજ્ઞાન છે એનું નિવર્તન કરે છે. એટલે કે આ ઈશાદી મંત્રોના વિચારના ફળ સ્વરૂપે અજ્ઞાન દૂર થઈ જાય છે. શું થઈ જાય છે? અજ્ઞાન. સ્વાભાવિક અનાદિ સિદ્ધ જે હું આ શરીર છું, આ શરીર મારું છે, એવા પ્રકારનું અજ્ઞાન એ સંન્યાસીનું દૂર થઈ જાય છે. અને એટલો જ નહીં સજ્જનો, કેવલ અજ્ઞાન દૂર થઈ જાય છે એટલો જ નહીં, પણ અજ્ઞાન પ્રયુક્ત જે શોક મોહાદી જે સંસારના જે ધર્મો છે એની સાથે પણ સંન્યાસીનો વિચ્છેદ થઈ જાય છે. એટલે શોક મોહાદી સંસારના ધર્મો જે છે એ પણ અજ્ઞાનીના દૂર થઈ જાય છે. એટલે નક્કી થયું કે આ જે ઈશાદી મંત્રોથી થતું જે આત્મ તત્વનું જ્ઞાન છે એ શોક મોહાદી સંસારના ધર્મનો વિચ્છેદ કરવાનું સાધન છે. અને આ જેમ 8મા મંત્રની અંદર આત્માનું પ્રકાશન, આત્મ તત્વના લક્ષણો બતાવ્યા, એમ આ જ ઉપનિષદમાં આ આત્મ તત્વના બોધના ફળ સ્વરૂપે શોક મોહાદી સંસારની નિવૃત્તિ થાય છે એવું પણ બતાવ્યું છે. તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત, એ ફળ પણ બતાવ્યું સજ્જનો. એટલે શોક મોહાદી સંસાર ધર્મનો વિચ્છેદન કરવાનું આ સાધન છે. અને આ ઉપનિષદના મંત્રો આત્માનું એકત્વાદી વિજ્ઞાનનું ઉત્પાદન કરવા વાળા છે. એટલે જે અજ્ઞાનનો અધિકારી જે સંન્યાસી છે એ સંન્યાસી જ્યારે આ ઉપનિષદના શ્રવણ મનન અને નિધિધ્યાસનના ફળ સ્વરૂપે એ જીવતા મુક્ત થઈ જાય છે. જીવતા એ શોક અને મોહથી દૂર થઈ જાય છે. એટલે આ જે ઈશાદી ઉપનિષદ છે એનો અધિકારી, એનો વિષય, એનો સંબંધ અને પ્રયોજન એ કર્મકાંડથી બિલકુલ સેપરેટ છે, ભિન્ન છે, અલગ છે. એ વાત સજ્જનો સિદ્ધ થઈ ગઈ. એટલે આ ઉપનિષદના મંત્રોનું વ્યાખ્યાન કરવું બહુ જરૂરી છે. કારણ કે આ ઉપનિષદ આત્મા તત્વના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. એને વ્યાખ્યાન કરીને એને બહાર ખેંચીને, આ અર્થ જે છે ને બહાર ખેંચીને કાઢીને દેખાડવો જરૂરી છે. જો આ અર્થ છુપાયેલો રહે અને એ અલગથી દેખાડવામાં ન આવે કે આ ઈશાદી મંત્રો આત્મ તત્વનું પ્રકાશન કરવા વાળા છે, તો કર્મકાંડના સંસ્કારથી યુક્ત કોઈ વ્યક્તિ આવી અને આ ઉપનિષદનો પાઠ કરે તો એને એમ જ લાગે કે આ ઈશાદી મંત્રો કર્મ વિધિના શેષભૂત જ છે, આત્માના પ્રકાશક નથી. એટલે જેવો આનો આ અર્થ છે એ આ મંત્રોનું વ્યાખ્યાન કરીને બતાવવો જરૂરી છે. એટલે ભગવાન
શંકરાચાર્યજી આ ઉપનિષદનું ભાષ્ય કરવા માટે પ્રવૃત્ત થયા અને આ ઉપનિષદનું ભાષ્ય કરી અને આ ઉપનિષદનો જેવો આ અર્થ છે એ અર્થ ભાષ્ય કરીને પ્રગટ કરે છે કે આ ઉપનિષદ કેવી રીતે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા છે એ વ્યાખ્યાન કરીને સ્પષ્ટ કરે છે. એટલે ભાષ્ય કરવાની પરમ આવશ્યકતા છે. જો ભાષ્ય કરવામાં ન આવે તો આ જે ભાષ્યકારને આ ઉપનિષદોની અંદર જે અર્થ દેખાય છે એ અર્થ દબાયેલો રહે. એટલે એ સ્પષ્ટ કરી દીધું કે આ મંત્રો આત્મતત્વના પ્રકાશક છે, કર્મ વિધિના શેષભૂત નથી, માનાંતરથી વિરુદ્ધ પણ નથી. એટલે પ્રયોજનત્વાદી એટલે કે અનુબંધ ચતુષ્ટય સિદ્ધ થઈ જતા હવે ભગવાન ભાષ્યકાર આ જે ઈશાદી મંત્રોનું પ્રતિપદ વ્યાખ્યાન કરવા માટે હવે પ્રવૃત્ત થાય છે. એટલે વ્યાખ્યેય જે છે, વ્યાખ્યાન કરવા યોગ્ય જે વાત હતી એ કહી દીધી અને એ યુક્તિ પ્રયુક્તિ તર્ક ઉહાપોહ અને પ્રમાણ સહિત કહી દીધું કે ઈશાદી ઉપનિષદના ઈશાદી મંત્રો છે એ આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા છે. હવે કેવી રીતે છે તો પહેલા તો સામાન્ય રૂપથી બતાવ્યું. હવે એક એક મંત્રનું પ્રતિપદ વ્યાખ્યાન કરી અને ભગવાન ભાષ્યકાર એવું બતાવે છે કે આ ઈશાદી મંત્રો આત્મતત્વના પ્રકાશક છે, કર્મ વિધિના શેષભૂત નથી. એ હવે એક એક મંત્રનું વ્યાખ્યાન કરવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે ભાષ્ય ટીકાકાર જે છે કહે છે કે ભાષ્યકારે જે વ્યાખ્યા જે છે એ બતાવી દીધું સંબંધ ભાષામાં. હવે જે એમણે કરેલી જે પ્રતિજ્ઞા છે, પ્રતિજ્ઞા કે ઈશાદી મંત્રો આત્મતત્વના પ્રકાશક છે, કર્મ વિધિના શેષભૂત નથી, આ જે પ્રતિજ્ઞા છે એને આ એક એક મંત્રનું પ્રતિપદ વ્યાખ્યાન કરીને હવે ભાષ્યકાર બતાવે છે. તો જો સૌ પ્રથમ આપણે પ્રથમ મંત્રને જોઈએ. સૌ પહેલા ભગવાન ભાષ્યકાર પ્રથમ મંત્રનું વ્યાખ્યાન કરે છે. પ્રથમ મંત્રનું પ્રતિપદ વ્યાખ્યાન કરીને જે પ્રતિજ્ઞા વાક્ય છે એને સ્પષ્ટ કરે છે કે જો પહેલો મંત્રનું પ્રતિપદ વ્યાખ્યાન કરે છે કે પહેલો મંત્ર કેવી રીતે આત્મતત્વનું પ્રકાશન કરે છે એ વ્યાખ્યાન કરીને સિદ્ધ કરશે. તો આપણે પહેલા મંત્રનું આજે ઉચ્ચારણ કરીએ. ઓમ ઈશાવાસ્યમિદગુ સર્વં બોલો. અવાસ્યમિદગું સર્વં યત્કિંચ જગત્યામ જગત બોલો. યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા બોલો. તેન ભુંજીથા મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ. તો સજ્જનો આપણે આ ઈશાવાસ્ય ઉપનિષદનો આ પહેલો મંત્ર છે. ભગવાન ભાષ્યકાર આ મંત્રનું પ્રતિપદ વ્યાખ્યાન કરે છે અને આપણે એ વ્યાખ્યાનને જોશું, વિચારીશું, સમજીશું તો ખ્યાલ આવી જશે કે આ મંત્રની અંદર
આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરેલું છે. તો સૌ પ્રથમ આપણે મંત્રનું ઉચ્ચારણ કર્યું. હવે મંત્રનો સંધિ વિગ્રહ કરીશું. ઈશાવાસ્યમિદં, એમાં બે શબ્દો છૂટા પડશે, ઈશાવાસ્યમ અને ઈદમ, અથવા ત્રણ શબ્દો છૂટા પાડો તો ત્રણ પણ પડશે, ઈશા, વાસ્યમ અને ઈદમ. પછી આગળ સર્વમ, એ તો અલગ જ છે. યત કિંચ, એ પણ અલગ શબ્દ છે. જગત્યામ, એ પણ અલગ છે. અને જગત, એ વિગ્રહિત પદ જ છે. ઉત્તરાર્ધમાં જોઈએ, તેન, પછી ત્યક્તેન, પછી ભૂંજીથા, મા, ગૃદઃ, કસ્ય, સ્વિત અને ધનમ, ત્યાં બે શબ્દ છૂટા પડશે. સ્વિત ધનમ જે દેખાય છે ને, ત્યાં સ્વિત અને ધનમ. તો સજ્જનો, આ રીતે આ જે મંત્ર જે છે એનો આપણે સંધિ વિગ્રહ કર્યો. અને હવે આપણે આ જે મંત્ર છે એને વાક્ય ક્રમમાં ગોઠવીશું, એટલે કે અન્વય ક્રમમાં ગોઠવીશું. કારણ કે શ્લોક છે એ છંદ પ્રધાન હોય છે, અને છંદ પ્રધાન હોવાના કારણે શ્લોકની અંદર આવેલા જે પદો છે એ છંદ ક્રમથી ગોઠવેલા હોય છે. હવે આપણે તો આ મંત્રનો અર્થ સમજવો છે ને, એટલે અર્થ સમજવા માટે આ જે છંદબદ્ધ જે પદો છે એને હવે આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. તો વાક્યક્રમમાં ગોઠવવા માટે સૌ પ્રથમ આપણે જોઈએ તો ઈદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત ઈશાવાસ્યમ, આ વાક્યક્રમ બનશે. ઈદમ યત્કિંચ જગત્યામ સર્વમ જગત ઈશાવાસ્યમ. શ્લોકના પૂર્વાર્ધનું આપણે એક વાક્ય બનાવ્યું, શ્લોકના પૂર્વાર્ધનું. તો આ જે શ્લોકના પૂર્વાર્ધમાં જે જે શબ્દો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવ્યા. તો આ જે શુક્લ યજુર્વેદની 91 શાખાની આ જે શ્રુતિ છે એ આ શ્લોકના પૂર્વાર્ધમાં એવું કહે છે કે ઇદમ સર્વમ જગત. ઇદમ એટલે આપણને જે આ ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા જે નજરે ચડે છે એવું આ દૃશ્યમાન જગત, એવું આ સંપૂર્ણ જગત જે છે એ આ જગત નથી. આપણને જે આ જગત નજરે ચડે છે એ જગત વસ્તુ સત એ જગત નથી, પણ આત્મા છે. શું છે? આત્મા છે, એવું આ કહે છે. એટલે કે ઈશાવાસ્યમ છે, ઈશ્વરથી વ્યાપ્ત છે, એવું આ શ્લોકનો પૂર્વાર્ધ કહે છે.
કેવી રીતે? જેમ કે સજ્જનો, દ્રષ્ટાંતથી જોઈએ આપણે. આપણી સામે માટીથી બનાવેલા અનેક પ્રકારના જુદા જુદા પાત્રો પડેલા છે, ઘટ શરાવાદી. તો હવે આપણને ચક્ષુથી આપણે જોઈએ તો એમાં આપણે ઘટ, કુલ્હડ, કથરોટ, પાટીઓ વગેરે જુદા જુદા પાત્રો દેખાય છે. આંખથી આપણને એ બધા આકાર પ્રકારથી યુક્ત પાત્રો દેખાય છે. અને કોઈ આપણને પૂછે કે આ શું છે, તો આપણે એને એવો જ કહીએ છીએ કે જો ભાઈ આ ઘડો છે, આ કુલ્હડ છે, આ શકોરું છે, આ કથરોટ છે. જે વાસણો જેવા આકારના પડ્યા છે એવું જ આપણે કહીશું. અને એવું નહીં, આ સંસારના જેટલા મનુષ્યો છે, સામાન્ય મનુષ્યો, એ બધાને લાવીને પૂછવામાં આવે તો બધા એવું જ કહેશે કે આ ઘટ છે, આ શરાવ છે, આ કુલર છે, આ કથરોટ છે, આ કુંડું છે, એવું જ કહેશે. સજ્જનો, કોઈ આ માટી છે એવું કહેવા વાળો એક પણ માયનો લાલ તમને જોવા નહીં. કેમ? કારણ કે બધા સામાન્ય જીવોને નામ અને રૂપ જ નજરે પડે છે, કારણ નજરે પડતું નથી. નામ અને રૂપ જ નજરે પડે છે. સુવર્ણથી બનેલા જેટલા વેદ, વીંટી, કટક, કુંડલાદી જે અલંકારો છે, એ અલંકારોનો જો ઢગલો કરવામાં આવે અને કોઈને બોલાવીને પૂછવામાં આવે કે આ શું છે, તો એ હોદી હોદીને એમ કહેશે કે આ હાર છે, આ વેડ છે, આ વીંટી છે, આ કટક છે, આ કુંડલ છે, આ બાજુબંધ છે. કોઈ એકાદ સોની જ એમ કહેશે કે આ સોનું છે. કોણ કહે છે? સોની. અને તમે જોઈ લો, સોનીની પાસે તમે એ વેચવા જાઓ, સોનાના ગણપતિ, અને એ જ સોનાનો એનું વાહન ઉંદર, અને એમાંથી જ સોનામાંથી બનેલા લાડુ, એ તમે સોનની પાસે વેચવા જાવ, જો આ ગણેશજી, આ લાડુ એના ભોગ ધરેલા, આ એનું વાહન ઉંદર, આ મારે વેચવો છે, ભાવ બતાવો. તો સોનાનો ભાવ બતાવશે કે ગણેશ, લાડુ અને ઉંદરનો ભાવ બતાવશે? બોલો, સોનાનો બતાવશે. કારણ કે એમાં સત્તા સોનાની છે. ગણેશ, લાડુ અને ઉંદર એ સોનીને દેખાય છે, પણ છતાં એ એવું કહે છે કે દેખાય છે એટલું જ છે, એની વાસ્તવિક સત્તા નથી. કારણ કે સોનીને ખબર છે કે આ જે ગણેશ આકાર છે, લાડુનો આકાર છે, આ ઉંદરનો આકાર છે, સજ્જનો, એ પહેલા નહોતો, અને હું હમણાં ઓગાળી નાખીશ તો પછી એ આકાર રહેવાનો નથી. સજ્જનો, તો એનાથી એ સિદ્ધ થાય છે કે આ જે નામ રૂપાત્મક જે દૃશ્યમાન સંસાર છે એ ત્રણેય કાળમાં રહેતો નથી. તો જે વસ્તુ ત્રણેય કાળમાં ન રહે એ સાચી કહેવાય કે ખોટી કહેવાય? બોલો, કેવી કહેવાય? ખોટી કહેવાય, નહીવત કહેવાય. સાચી વસ્તુ સત્ય એને કહેવામાં આવે જે ત્રણેય કાળમાં એક સરખો રહે. વેદાંતના આચાર્યો એવું નક્કી કર્યું કે જે ત્રણેય કાળમાં જે બદલાય નહીં, જેની ઉપર કાળની, કર્મની અને વસ્તુની અસર ન થાય, એવું ને એવું એને સત્ય કહેવામાં આવે.
હવે આ જે આકાર છે ગણેશજી, લાડુ અને ઉંદર, હવે સોની એને ભઠ્ઠીમાં નાખી દે, ભઠ્ઠીમાં તો આકાર ઓગળી જાય છે. સોનું વસ્તુ છે, એટલે વસ્તુ એવી ને એવી રહે છે. એટલે આપણે જ્યારે સાયંકાલીન આરતીમાં પરંપરા પ્રમાણે જ્યારે ધોળ બોલીએ છીએ, 2 ધોળ, ત્યારે એ બીજા નંબરના ધોળના કરતા છે સંત મૂળદાસ. કોણ છે? સંત મૂળદાસ, જે અમરેલી જિલ્લામાં થઈ ગયા. અને મૂળદાસજી એ ધોળના અંતમાં શું કહે છે? મૂળદાસ કહે મહાનિત્ય કે વસ્તુ નિહાળીએ જીરે. આ મૂળદાસજી એવું કહે છે. શું કહે છે? વસ્તુ નિહાળીએ જીરે. વસ્તુ એટલે વાસ્તવિકતા જે છે એને નિહાળો, તો પછી તમારી દ્રષ્ટિ જે છે એ નામ રૂપાત્મક મટી અને વાસ્તવિક દ્રષ્ટિ બની જશે. તો જેમ સોની એ ગણેશજી અને ઉંદર અને લાડુ ત્રણેયને એક છાબડામાં નાખ્યું અને કહ્યું કે આ 5 તોલા થયું. 5 તોલાનો જે સોનાનો ભાવ છે એ આનો આવશે. તો પેલો વેચવા વાળો ઝઘડો કરવા લાગ્યો, અરે તું કેવો છો? ગણેશજીનો, લાડુનો અને ઉંદરનો એ ત્રણેય એક લાઈનમાં ત્રણેયનો હરખો ભાવ હોય? એવું થોડું હોય. ક્યાં ગણેશજી, ક્યાં ઉંદર, અને આ તો એનો લાડુનો ભોગ છે, એનો ભાવ હરખો થોડો હોય. કારણ કે એ ઝઘડો એટલા માટે કરવા તૈયાર થઈ ગયો કે એને નામ અને રૂપ સાચા દેખાય છે, એટલા માટે. જો એને પણ સોનીની જેમ કારણ દ્રષ્ટિ હોત તો એ ઝઘડો કરે નહીં. સજ્જનો, આ સંસારની અંદર સર્વાધિક જો ઝઘડા થતા હોય તો ધર્મના અને ઈશ્વરના રૂપના વિષયમાં ઝઘડા થાય છે. અને એ એટલા માટે ઝઘડા થાય છે કે એ જે ઝઘડા કરવા વાળા જે અનુયાયીઓ છે એ જેનું અનુસરણ કરે છે એ એના જે ગુરુઓ છે એ એના અનુયાયીઓને આવું શીખવાડે છે કે ભાઈ આપણા ભગવાન બધા કરતા મોટા છે. શું શીખવાડે છે? આપણા ભગવાન બીજા બધાના ભગવાન કરતા મોટા છે, સર્વોપરી છે. શું શીખવાડે? સર્વોપરી છે. આપણા ભગવાન બધા કરતા ઊંચા છે, સર્વોપરી છે, અને બીજા બધા ભગવાન છે એ આપણા ભગવાનના ઘરે પાણી ભરે છે અને વાસીદું કરે છે. આવું શીખવાડે. એટલે એ સંપ્રદાયના જે અલંબરદારો છે, આચાર્યો છે, એ મહામૂર્ખ છે. કારણ કે જો એને આ શાસ્ત્રોનો વિચાર કર્યો હોત તો એ આવા ઝઘડા ઊભા કરે નહીં. સજ્જનો, અને જેણે શાસ્ત્રનો આવો વિચાર કર્યો છે એ ક્યારે એના અનુયાયીઓને આવી વાત કરે નહીં. એટલે જ સજ્જનો, ધર્મનો આચાર્ય છે એ શાસ્ત્રજ્ઞ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? શાસ્ત્રજ્ઞ હોવો જોઈએ. પ્રમાણમાં પારંગત હોવો જોઈએ. યુક્તિ અને પ્રયુક્તિથી અને પ્રમાણથી અનુયાયી વર્ગના જે શંકા અને સંદેહ છે એની નિવૃત્તિ કરવામાં પ્રવીણ હોવો જોઈએ. અને જો ન હોય તો સ્થાન તો હથિયાવી લેશે. ધૂર્તતાથી, પાખંડથી, છળથી, કપટથી, ઈર્ષાથી, અદેખાઈથી.
સ્થાન તો હથિયાવી લેવામાં આવે છે, એટલે સ્થાનમાં ઝઘડા જોવા મળે છે. સ્થાનમાં ગુરુ થવામાં ઝઘડા જોવા મળે છે. હું એકલો જ ગુરુ થઈ જાઉં, બીજા ગુરુ થવા જોઈએ નહીં. આવી દુર્બુદ્ધિ અને આવી અલ્પબુદ્ધિ અને આવી નબળાઈ સજ્જનો ક્યારે હોય છે કે આ શાસ્ત્રનો વિચાર જેણે કર્યો નથી. એટલે આવા લોકોને તો આ લોકનો જ લાભ લેવો છે. આ લોકની પદ પ્રતિષ્ઠામાં જ પડ્યા પાથર્યા છે. વસ્ત્રો તો ગિરીક ધારણ કરેલા છે, પણ પદ પ્રતિષ્ઠાની અંદર જ એ પડ્યા પાથર્યા રહે છે. એટલે એને પોતાનું તો કલ્યાણ કર્યું નથી, તો પછી સજ્જનો એ સ્વાશ્રિત અનુયાયીઓને કલ્યાણનો ઉપદેશ કેવી રીતે આપે? એ અકલ્યાણનો જ ઉપદેશ આપે છે. પોતાના અનુયાયીઓને પણ પોતાની સ્વાર્થ અને સત્તાને સિદ્ધ કરવામાં અનુયાયીઓનો ઉપયોગ થતો હોય એવું વ્યવહારમાં અનેક જગ્યાએ જોવા મળે છે સજ્જનો. એટલે સંપ્રદાયોથી લોકોનું હિત થવું જોઈએ. આશ્રિત અનુયાયી વર્ગને શાસ્ત્ર પ્રતિપાદિત પ્રમાણભૂત માર્ગદર્શન મળવું જોઈએ. એના બદલે અનુયાયી વર્ગને પરસ્પર ઝઘડા કરાવવામાં આવા જે ધર્મના અલંબરદારો છે એમાં પ્રેરિત કરે છે. એટલે અનુયાયીઓ જે છે એ પરસ્પર લડતા રહે, ઝઘડતા રહે અને પોતાનું ધન જે છે એ આવા મૂર્ખોને આપતા રહે. એટલે એકેયનું કલ્યાણ થવાનું નથી સજ્જનો. તો એટલે અભિપ્રાય સજ્જનો એ છે કે વસ્તુને નિહાળવાની છે. વસ્તુ એટલે વાસ્તવિકતા. વસ્તુનો જેને બોધ થઈ ગયો એને ક્યાંય કોઈ ભેદ યા ઝઘડા રહેતા નથી સજ્જનો. એનું તો જીવન પૂર્ણ છે. તો વસ્તુ છે માટી અને વસ્તુ છે સુવર્ણ. તો સુવર્ણમય દ્રષ્ટિ એ સાચી દ્રષ્ટિ છે. હાર, વેદ, વીંટી વગેરે દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. મૃતિકા દ્રષ્ટિ છે એ સાચી પારમાર્થિક દ્રષ્ટિ છે. જ્યારે ઘટશરાવાદી દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. તો આ જે ઉપનિષદ છે એ પારમાર્થિક દ્રષ્ટિ પ્રદાન કરે છે. પારમાર્થિક દ્રષ્ટિ પ્રદાન કરીને જ્ઞાન ચક્ષુ પ્રદાન કરે છે. કેવી ચક્ષુ? જ્ઞાન ચક્ષુ. અને સજ્જનો જ્યાં સુધી જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી વાસ્તવિકતાનું દર્શન થતું નથી. આ વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, હું તને દિવ્યમ દદામી તે ચક્ષુઃ પશ્યમે યોગમેશ્વરમ. અર્જુન, તું મારા ઐશ્વર્યને જોવા માંગતો હો ને, તો મારું આ ઐશ્વર્ય જે છે એ તને આ ચર્મ ચક્ષુથી નહીં દેખાય. હું તને દિવ્ય ચક્ષુ આપું છું. એ દિવ્ય ચક્ષુ જ્યારે તું ચડાવીશ ત્યારે તને મારું સર્વત્ર વ્યાપ્ત ઐશ્વર્ય કેવું છે એ તને દેખાશે. તો દિવ્ય ચક્ષુ એટલે કોઈ એવી અલૌકિક ચક્ષુ નથી કે બીજી ક્યાંય પ્રાપ્ત ન હોય. દિવ્ય ચક્ષુ એટલે આ શાસ્ત્ર ચક્ષુ, એને જ દિવ્ય ચક્ષુ કહેવામાં આવે છે. રખે એવી કઈ ભ્રાંતિમાં પડતા કે ભાઈ કોઈ દિવ્ય ચક્ષુ પોતાના ખિસ્સામાં રાખતું હશે અને આપી દે અને ચશ્માની જેમ ચડાવી દે અને એને બધું દેખાવા લાગે અને બીજાને ન દેખાય, એવું હોતું નથી સજ્જનો. દિવ્ય ચક્ષુ એટલે સાચી ઓળખાણ. દિવ્ય ચક્ષુ એટલે સાચી ઓળખાણ. સાચી ઓળખાણ ક્યારે થાય સજ્જનો? સામેવાળો વ્યક્તિ આપણી સામે હોય, દેખાય છે, આવા કપડાં પહેર્યા છે, આવો ચહેરો છે, આવો મોહરો છે, એ બોલે છે, ચાલે છે બધું, પણ છતાંય આપણે એને પૂછવું પડે છે કે ભાઈ તમારું ગામ કયું, તમારું નામ કયું,
તમારી ઓળખાણ શું? તો એ ઓળખાણ જે છે એ થર્ડ પાર્ટી આપણને એની ઓળખાણ ન કરાવે ત્યાં સુધી એનો ચહેરો મહોરો વ્યવહાર આ બધું દેખાય છે, પણ એ એમ કે આ તો ફલા વ્યક્તિ છે, ત્યારે તમારો ચહેરો જે છે એ વિકસિત થઈ જાય છે કે અરે મેં તો તમને ઓળખ્યા નહીં, તમે તો અમારા સગા છો. તો આ ઓળખાણ શેનાથી થઈ સજ્જનો? પેલા વ્યક્તિએ એની ઓળખાણ કરાવી અને એ એના શરીર ઉપર ક્યાંય લખ્યું નહોતું સજ્જનો. એ પહેલાના વચનથી ખ્યાલ આવ્યો. ઓળખાણ કરાવી કોઈ વ્યક્તિએ ત્યારે એ ખ્યાલ આવ્યો, પછી તમારો વ્યવહાર બદલી જાય છે. એમ સજ્જનો આ જે શાસ્ત્ર છે ને એ આપણને આવી ઓળખાણ કરાવે છે. આ સંસારની પારમાર્થિક સત્તાની ઓળખાણ કરાવે છે. અને ઓળખાણ થાય છે ત્યારે અધિકારી જ્ઞાનીના ચક્ષુ દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે સ્વામીજી મહારાજ એક પંક્તિ બોલતા, એના નેણા વેણા પલટાય. એટલે નેણા ને વેણા શું છે? નેણ બદલાઈ જવા અને વેણ બદલાઈ જવા. બરોબર, એ ખબર છે? નેણ બદલાઈ જવા અને વેણ બદલાઈ જવા. નેણ બદલાઈ જવા એટલે એનું જોવાનું બદલાઈ જવું, વેણ બદલાઈ જવા એટલે એનું બોલવાનું બદલાઈ જવું. એની દ્રષ્ટિ બદલાઈ જાય છે અને એનું બોલવાનું પણ બદલાઈ જાય છે. સજ્જનો, એ છે આ ઉપનિષદના જ્ઞાનની મહિમા. સજ્જનો, આ ઉપનિષદ જે છે એ આપણને વાસ્તવિક પારમાર્થિક દ્રષ્ટિ પ્રદાન કરે છે. અને એ આ ત્યારે સંભવ બન્યું કે આ ઉપનિષદ આવી દ્રષ્ટિ પ્રદાન કરે છે, ત્યારે સંભવ બન્યું જ્યારે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી આનું ભાષ્ય કરી અને એનું રહસ્ય ઉદ્ઘાટન કર્યું ત્યારે. અન્યથા આ ઈશાદી મંત્રો આ રીતે આ ઉપદેશ આપે છે એ આપણને સમજાત નહીં. એટલે સંસાર ઉપર, સમગ્ર સનાતન ધર્મ ઉપર ભગવાન શંકરાચાર્યજીનો અને આચાર્ય બાદરાયણજી આ બે આચાર્યનો જેવો ઉપકાર છે એવો કોઈનો ઉપકાર નથી. એટલે જ આપણે રોજ બોલીએ છીએ, શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. એટલે બોલીએ છીએ કે શંકર એ કોણ છે? શંકરાચાર્ય એ શંકર છે સાક્ષાત. અને બાદરાયણ જે છે કેશવ એટલે ભગવાન વિષ્ણુનો અવતાર છે. અને શંકરાચાર્ય છે એ ભગવાન શંકરનો અવતાર છે. એક સૂત્રકાર છે અને એક ભાષ્યકાર છે. આ બેએ વેદનો અર્થનો ઉદ્ઘાટન ન કર્યું હોત તો આપણે આત્મકલ્યાણના ભાગીદાર બની શક્યા હોત નહીં. તો આવો આ જે ઉપનિષદનું જ્ઞાન છે અને આ પ્રથમ મંત્રની અંદર આવા પ્રકારનું આ જ્ઞાન છે એ કેવી રીતે છે એ ભાષ્યની દ્રષ્ટિથી આપણને સમજાશે. એટલે ભાષ્ય દ્વારા આપણે એનો વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ.